નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને વિષય સંસ્કૃત, જેનું ચેપ્ટર 12 જેનું નામ છે સુભાષિત સપ્તકમ. સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો. 7 સુભાષિતો. તો અહીંયા જે સુભાષિત છે એ સુભાષિત એટલે શું? તો સારી ઉક્તિ એને સુભાષિત કહેવાય. તો આવા અનેક સુભાષિતો આપણને આપણા ગ્રંથની અંદર પ્રાપ્ત થાય છે. તો એમાંના જે મહત્વના 7 છે એ આપણી સમક્ષ અહીંયા રજૂઆત કરેલા છે. તો આ એક પદ્ય છે અને આ પદ્યમાં જે સુભાષિતો છે એને આપણે પાકા કરવાના છે અને સાથે સાથે આની અંદરથી આપણને અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે. કયા શ્લોકનો અર્થ વિસ્તાર પૂછાય છે એ પણ હું તમને કહેતી જઈશ. સાથે સાથે તમને એના શબ્દાર્થ જે છે એ તમારે નોટ ડાઉન કરવાના છે. શબ્દાર્થ પણ લખો, સાથે ભાષાંતર પણ લખો. તો ચાલો અહીંયા ધ્યાન આપજો અને તમારી ટેક્સ્ટ બુક અને પેન્સિલ લઈ અને બેસજો તો જેથી કરીને તમે ભાષાંતર લખી શકો. તો હવે જુઓ, પહેલો શ્લોક છે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વતમ લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. કે આ વસ્તુ પાંચે પાંચ વસ્તુ એવી છે જે શનૈ શનૈ પ્રાપ્ત થાય, અર્થાત જે ધીમે ધીમે પ્રાપ્ત થાય. કઈ કઈ પાંચ વસ્તુ છે કે જે ધીમે આપણને મળે? શનૈ એટલે ધીમે, શનૈહી એટલે ધીમે, ને પંથા એટલે રસ્તો, કે રસ્તો કાપવો હોય ને તો ધીમે કપાય. અર્થાત અહીંયા આ જે છે એ તમને અર્થ વિસ્તારમાં પણ પૂછાય. તો પહેલા માત્ર ને માત્ર એનો શબ્દાર્થ વાંચી અને એનું ભાષાંતર કરતા શીખો. એટલે પહેલા એ કરાવો. ત્યારબાદ આ શ્લોક એવો છે કે જેનો અર્થ વિસ્તાર પણ તમને પૂછાશે. તો અહીંયા ધ્યાન આપજો. જુઓ, શનૈ પંથા શનૈ કંથા. શનૈ એટલે ધીમે, જુઓ શનૈ એટલે ધીમે, પંથા એટલે માર્ગ. શનૈ એટલે ધીમે, કંથા એટલે ગોદડી, જેને કહેવાય ગોદડું અથવા ગોદડી કાંઈ પણ કહી શકો. કંથા ગોદડી. શનૈ એટલે ધીમે, પર્વત લંઘનમ પર્વત ઓળંગવો, પર્વત લંઘનમ એટલે પર્વત ઓળંગવો, પર્વત ચડવો વગેરે. બરાબર. શનૈહી વિદ્યા, આની સંધિ છૂટી પડશે. શનૈહી પ્લસ વિદ્યા, શનૈ પછી વિસર્ગ અને પ્લસ વિદ્યા, આ એની સંધિ એવી રીતે છૂટી પડશે. શનૈહી વિદ્યા, ધીમે ધીમે વિદ્યા, ધીમેથી વિદ્યા. શનૈહી વિત્તમ, આની સંધિ પણ એ જ રીતે છૂટી પડશે કે જે માત્ર રેફ છે એની જગ્યાએ અહીંયા આવી જશે વિસર્ગ. તો શનૈ પ્લસ વિત્તમ, તો ધીમે ધીમે વિત્ત પૈસો મળે. હવે પંચેતાની, પાંચે પાંચ વસ્તુઓ. આ પાંચે શનૈ શનૈ, પંચેતાની શનૈ શનૈ, ધીમે. શનૈ શનૈ એટલે ધીમે ધીમે. હવે આપણે આખી ભાષાંતર કઈ રીતે થશે એ જોઈએ. તો ધીમેથી રસ્તો, આનો અર્થ એટલો જ થાય છે કે ધીમેથી રસ્તો, ધીમેથી માર્ગ. પણ એનો મતલબ શું કે ધીમેથી માર્ગ કાપવો. શનૈ ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી શકાય, ધીમે ધીમે ગોદડી શકાય, ધીમે ધીમે પર્વત ઓળંગી શકાય, ધીમેથી વિદ્યા પ્રાપ્ત થાય, ધીમેથી વિત્ત મળે. આ પાંચે પાંચ વસ્તુ ધીમે ધીમે પ્રાપ્ત થાય. હવે તમને આનો અર્થ વિસ્તાર પૂછવાનો છે તો એના વિશે વાત કરો કે જ્યારે અર્થ વિસ્તાર પૂછાય છે તો મેં તમને જે અત્યારે ભાષાંતર કીધું એ ભાષાંતર લખો. ત્યારબાદ શું લખશો? તો પહેલા જ પેરેગ્રાફમાં એવું લખવાનું રહેશે કે આ સુભાષિત છે, આ એક સુભાષિત છે જે 12મા ચેપ્ટરમાં સુભાષિત સપ્તકમમાં પ્રાપ્ત અત્યારે છે. અને અહીં કહેવામાં આવ્યું છે કે માર્ગ કાપવો, ગોદડી સીવવી, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી કે વિદ્ત જોઈતું હોય તો આ પાંચે પાંચ વસ્તુઓ ધીમે ધીમે પ્રાપ્ત થાય તેમાં ઉતાવળ કરી ન શકાય. આટલો થયો
પહેલો પેરેગ્રાફ. હવે બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાં શું લખશો? તો આને તમારે થોડું વિસ્તૃત કરવાનું છે. તો સનેહી પંથા એટલે શું? તો સનેહી પંથા ધીમેથી રસ્તો કાપવો, મતલબ તો ધીમેથી રસ્તો કાપવો કે આપણે આપણા ધ્યેય સુધી પહોંચવું છે. તો ધીમે ધીમે એ ધ્યેય પ્રાપ્ત થાય કે આજે આપણે વિચાર્યું કે મારે અહીંયા સુધી પહોંચવું છે, આ માર્ગ મેળવવો છે, પણ એ માર્ગમાં તરત જ બીજા દિવસે આપણે પહોંચી ન જઈએ. એના માટે ખૂબ મહેનત કરશું, ખૂબ બધું જાણકારી પ્રાપ્ત કરશું, ત્યારે ત્યાં સુધી આપણે પહોંચી શકશું. એટલે અહીંયા કીધું છે કે ધીમે ધીમે રસ્તો કાપી શકાય, મતલબ આપણું ધ્યેય ધીમે ધીમે પ્રાપ્ત થાય. હવે શનિ પંથા ગોદડી, તમે જોજો જ્યાં ગોદડા સીવવાના હોય ને, જો સીવ્યા હોય ને જાતે તમારા ઘરમાં તમારા મમ્મીએ કેમ, તો તમને ખ્યાલ આવે કે ગોદડી સીવવા માટે કેવી મહેનત જોઈએ, કેટલું ધીમે કરવું પડે. પહેલા તો એ કે ગોદડી સીવવા માટે જે વેસ્ટેડ કપડાં હોય ને આપણા ઘરની અંદર, જે બધાના પહેરેલા હશે આને, તો એ બધાને પહેલા વ્યવસ્થિત સીધા કરવા પડે, કાપવા પડે. કારણ કે એમાં સિલાઈ હોય ને, પહેરેલા કપડાં હોય એની અંદર તો સિલાઈ હોય, તો એ સિલાઈને તમારે સીધી કરી વ્યવસ્થિત કૂણા કપડાં હોય ને એ બધા એકઠા કરવા પડે. એ એકઠા કરીને એને એવી રીતે પાથરો કે આખું ગોદડું છે તો એની ઉપર એવી રીતે પાથરો કે જે સાવ ધીમે ધીમે એકદમ સરસ લીસું થાય એવી રીતે. અને ત્યારબાદ જ્યારે એને સીવવાનું તો એ એકદમ ધીમે ધીમે સીવવું પડે. જો તમે સ્પીડ કરો, જો એની અંદર ઉતાવળ કરો તો એ ગોદડું કોઈ દિવસ સારું થાય નહીં, એની અંદર ગાંઠા આવી જાય. એટલે અહીંયા શું કીધું છે કે ગોદડું સીવવું. હવે અહીંયા કેવા શું માંગે છે ખબર છે ને, આપણને એટલે સારી મુક્તિ, પણ આમાં શું સારું હશે? પણ જ્યારે અનેક લોકો રહીએ છીએ, કેવા, જેમ કે આપણે ગોદડાની અંદર અનેક પ્રકારની વસ્તુ, અનેક પ્રકારના અલગ અલગ કપડાં લઈ અને એની અંદર નાખી અને સરસ મજાનું ગોદડું બનાવીએ છીએ, એમ સૃષ્ટિમાં અનેક પ્રકારના લોકો રહે છે, અનેક જાતિ, અનેક ભાષા બોલનારા, વિવિધ પ્રકારના લોકો, અનેક સ્વભાવવાળા. તો પણ તેને એક ઢાલમાં ઢાળવા માટે કેટલી મહેનત કરવી પડશે? એક જ વિચારમાં લઈ આવવા માટે કેટલી મહેનત કરવી પડશે? આથી અહીંયા એમ કીધું છે કે સનેહી કંથા. કંથા એટલે ગોદડી સીવવી, કે ધીમે ધીમે ગોદડી સિવાય એમાં વધારે ઉતાવળ ન કરે. તો કંથા માટે એ વસ્તુ તમે લખજો. બીજું, શનિ પર્વતાલંકનમ, કે પર્વત ઓળંગવાનો હોય તો પણ ધીમે ધીમે ઓળંગાય. પર્વત ઓળંગવા માટે જો જલ્દી કરીએ તો જ્યાંથી ચડ્યા છે ત્યાંથી આપણે ફરી નીચે ઉતરી જઈએ. અને જો તમે ઉતાવળ કરશો ને, તમે ક્યાંક પર્વત ચડ્યા હો ને થોડો પણ, તો તમને ખ્યાલ હોય કે તમને એમ થાય કે ચાલો હું સ્પીડમાં ચડી જાઉં, અને એટલું સ્પીડમાં ચડવા લાગો ને તો વચ્ચેથી જ થાકી જાઓ. ઓલા સસલા અને કાચબાના વાર્તા જેવું છે કે કાચબો છે એ એકદમ ધીમે ધીમે જાય છે, પણ એ એના માર્ગ સુધી પહોંચે છે. જ્યારે સસલો એટલો સ્પીડમાં દોડે છે કે એમ થાય છે કે હું હમણાં પહોંચી જઈશ, મારી તો સ્પીડ એવી છે, પણ એ વચ્ચેથી થાકી નહીં ઊંઘી જાય છે. તો આવું આપણું થઈ શકે. માટે એમ કીધું છે કે પર્વત ચડવો છે તમારે તો ધીમે ધીમે કરો. શનિ વિદ્યા પ્રાપ્ત કરવી છે તો કઈ એક દિવસમાં 10 દિવસમાં કે ન મળી રહે. આપણને 12 વર્ષે એક વિદ્યા પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર આપણને એમ કહે છે કે 12 વર્ષે વિદ્યા પ્રાપ્ત થાય. એક વિદ્યા સુધી ને તો 12 વર્ષ સુધી એના માટે મહેનત કરવી પડે. તો બધી જ વિદ્યા પ્રાપ્ત કરવી છે તો વિચારો કે કેટલી મહેનત જોશે. તો બહુનામ જન્મના મંતે, કે જન્મો જન્મ સુધી આપણે વિદ્યા પ્રાપ્ત કરશું. તો વિદ્યા પ્રાપ્ત કરવી છે તો કેવી રીતે મળશે? ધીમે ધીમે. આપણને તો શું છે કે આપણને એવું એક સર્ટિફિકેટ આવી ગયું ને વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ, તો ના, એનાથી વિદ્યા નથી મળતી. હવે સને વિત્તમ, વિત્ત પૈસો જોઈએ છે. અત્યારે લોકોને રાત પૈસાદાર થઈ જવું છે. એમ મળે પૈસો? અરે પૈસો જોઈતો હોય તો એના માટે મહેનત કરવી પડશે. ધીમે ધીમે મળશે ચોક્કસ, પણ એના માટે જે ઉદ્યમ કરીએ છીએ, જે પરિશ્રમ કરીએ છીએ એ ધીમે ધીમે ચાલુ જ રાખો. તો એક સમય એવો આવશે કે જ્યારે આપણને વિત્ત પ્રાપ્ત થશે. તો સને વિત્તમ. પંચેતાની શનિશ્ચર્યા, બધું 5 વસ્તુ
થવાય નહીં કે ઉતાવળે આંબા પાકે નહીં. આપણે જે કહેવાય ને કે ઉતાવળે આંબા ન પાકે. આંબા પકાવવા માટે 5 વર્ષની તો રાહ જોવી જ પડે. ત્યારે તો માંડ એનું પહેલું ફળ આપણને જોવા મળે કે ઉગાડ્યું છે ને બીજા દિવસે એની અંદર ફળ આપણને મળે ન મળે, અઠવાડિયે મળે ન મળે, મહિને મળે ન મળે. આંબા જોઈએ છે તો એના માટે 5 વર્ષ તો રાહ જોવી જ પડે. એટલે ઉતાવળે આંબા ન પાકે આ એક કહેવત છે. તો અહીંયા આપણે બોધમાં લખશું કે કોઈ પણ વસ્તુ કરવામાં, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં ઉતાવળ જરૂરી નથી. ઉતાવળથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. આટલું તમારે લખવાનું રહેશે તો તમને આ વિચાર વિસ્તારના પૂરા માર્ક મળશે. આનો અર્થ વિસ્તાર આનો પૂછાશે, આનો અર્થ વિસ્તાર નથી પૂછાતો. એટલે હવે જુઓ કે આ જે શ્લોક છે થઈ ગયો. હવે આપણે બીજો શ્લોક જોઈએ. જુઓ, શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણીયાની પંચેતાન્યક્ષયો નિધિ. 5 અક્ષય નિધિ છે. અહીંયા 5 ધીમે ધીમે વસ્તુ કરવી જોઈએ. 5 વસ્તુ એવી છે જે ધીમે ધીમે પ્રાપ્ત થાય એના માટેની વાત કરી. અહીંયા 5 અક્ષય નિધિ છે. જો અક્ષયો નિધિ, અક્ષય નિધિ છે તો 5 અક્ષય નિધિ કઈ કઈ છે એના માટેની વાત છે. તો જુઓ, અક્ષય નિધિ એટલે શું થાય તો ખજાનો થાય. તમને એમ પણ પૂછવામાં આવે કે 5 અવિનાશી ખજાનો, 5 અવિનાશી ખજાના કયા કયા છે? બરાબર, અવિનાશી એટલે જેનો વિનાશ શક્ય નથી એવો 5 ખજાનો કયા કયા? તો જુઓ, એક તો શીલમ. શીલમ એટલે ચારિત્ર્ય. ચારિત્ર્ય આની સંધિ છૂટી પડશે આખાની. શૌર્ય પ્લસ અનાલસ્ય. શૌર્ય પ્લસ અનાલસ્ય આવી રીતે આની સંધિ છૂટી પડશે. એટલે શૌર્ય એટલે શૂરવીરતા, અનાલસ્ય એટલે તો આળસ ન કરવી. તો શું કરવું? ઉદ્યમ કરવો, પરિશ્રમ કરવો, ઉદ્યમશીલતા. અનાલસ્ય એટલે ઉદ્યમશીલતા. લખજો, શીલમ એટલે ચારિત્ર્ય, શૌર્ય એટલે શૂરવીરતા, અનાલસ્ય એટલે ઉદ્યમશીલતા. હવે પાંડિત્યમ એટલે વિદ્વત્તા. પાંડિત્યમ એટલે વિદ્વત્તા. મિત્ર સંગ્રહ. મિત્રનો સંગ્રહ, ઘણા બધા મિત્રો હોવા કે મિત્રનો સંગ્રહ. અચૌર હરણીયાની. અચોર, અચોર એટલે જે ચોરી શકાય નહીં. અહીંયા અચોર છે, નેગેટિવમાં આન્સર છે કે જો જેને ચોરી શકાય નહીં એને કહેવાય અચોર. એટલે આ નય તત્પુરુષ સમાસ થાય. નય, ન અને ય લખવાનું. નય તત્પુરુષ સમાસ છે. કેટલું? તો આ અચૌર. બરાબર. હવે અચૌર જેને ચોરી નથી શકાય. હરણીયાની, હરણ કરવું, લઈ લેવું. જેને ચોરી કરીને લઈ નથી શકાતું. જેને ચોર ચોરી નથી કરી શકતા. બરાબર. એનો અર્થ શું થશે કે ચોર ચોરી ન કરી શકે તેવી. કઈ શીલમ ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પાંડિત્ય ને મિત્ર સંગ્રહ. આને ચોરી નથી શકતા તેવી આ પંચેતાની, આ પાંચે અક્ષય નિધિ. પંચેતાની આની સંધિ છૂટી પડશે. પંચેતાની પ્લસ અક્ષય નિધિ. અક્ષય નિધિ. આ જો આટલાની સંધિ છૂટી પાડવી હોય તો પંચેતાની પ્લસ અક્ષય. પણ હવે તમે
નિધિ. આ રીતે આની સંધિ છૂટવી પડશે. અક્ષર યો છે એની જગ્યાએ વિસર્ગ થઈ જશે અને પ્લસ નિધિ. આ રીતે એની સંધિ છૂટવી પડશે. આ પાંચેય અવિનાશી ખજાનો છે. કયા કયા પાંચ અવિનાશી ખજાના છે કે જેને ચોર ચોરી નથી શકતા? તો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યોગશીલતા, વિદ્વત્તા અને મિત્ર સંગ્રહ. બરાબર 3. શ્લોક નંબર 3 જોઈએ. હવે અહીંયા જુઓ. સંહતિ સેસી પુંષા વિગુણેષ્વપી બંધુષુ તુસેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલા. અહીંયા કેવા શું માગે છે કે માણસોમાં એકતા ખૂબ જરૂરી છે. જો એકતા હશે ને તો જ માણસનો પોતાનો વિકાસ શક્ય છે, બાકી નથી. એટલે ચાલો અહીંયા જોઈએ ક્યાંથી શરૂ થાય છે. તો આ વિગુણેશુ પ્લસ અપી, આની સંધિ છૂટી પાડો. વિગુણેશુ પ્લસ અપી, આ સંધિ છૂટી પડી. હવે વિગુણેશુ પ્લસ અપી એટલે શું? તો વિગુણેશુ એટલે વિરોધી ગુણ વાળાઓ. વિરોધી ગુણ વાળાઓમાં પણ. અપી એટલે પણ. વિરોધી ગુણ વાળાઓમાં પણ. બંધુષુ એટલે સગાઓ, વાલા, સગા વાલા જેને કહેવાય સગાઓ. તો વિરોધી ગુણ ધરાવનારા લોકોમાં, સગાઓમાં, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ પુંસામ એટલે મનુષ્યોની, પુંસામ એટલે મનુષ્યોની સંહતિ જીવ, એકતા. સંહતિ એટલે એકતા. શ્રેયસી એટલે કલ્યાણકારી. શ્રેયસી એટલે કલ્યાણકારી. તો જુઓ આખું ફરીથી લખું છું કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ મનુષ્યોની એકતા કલ્યાણકારી છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ મનુષ્યોની એકતા કલ્યાણકારી છે. ક્લિયર? હવે આ વસ્તુને કલ્યાણકારી છે એ વસ્તુને એક ઉદાહરણ દ્વારા સમજાવી છે. કયા ઉદાહરણ દ્વારા? તો જુઓ. તુસે અપી, તુસે હી પ્લસ અપી, આની સંધિ છૂટી પાડો. પહેલા તો તુસે હી પ્લસ અપી, જ્યાં હોય વચ્ચે ર હોય તો આગળનો શબ્દ હોય એને વિસર્ગ આપી દેવો અને પાછળ જે શબ્દ હોય એની આગળ અ લખી નાખવો. એટલે એની સંધિ છૂટી પડી જશે. તુસે હી પ્લસ અપી, આ એની સંધિ છૂટી પડશે. તુસે હી પ્લસ અપી. તો તુસે એટલે શું? તુસે એટલે કુશકાઓ અને અપી એટલે એની સાથે. તો અપી એટલે કોણ થાય? કુશકાઓ વડે. કુશકાઓ વડે. હવે કુશકા એટલે શું? તો ડાંગર હોય એ ડાંગર ઉપરના જે છોતરા, ખોતરા જેને કહેવાય ને, ડાંગર ઉપરના એ ખોતરાને કુશકાઓ કહેવાય. તો કુશકાઓ વડે, કુશકાઓથી, તુસે હી એટલે આ તુસે હી એટલે કુશકાઓથી પરિભ્રષ્ટા, છૂટા પડેલા. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. ન એટલે નહીં. પ્રરોહંતિ એટલે ઉગે છે અને ન પ્રરોહંતિ એટલે ઉગતા નથી. ન પ્રરોહંતિ ઉગતા નથી. શું? તંડુલા, ચોખા. તંડુલા એટલે ચોખા. ચોખાના ઘણા બધા દાણા કયો કે ચોખા કયો તો પણ ચાલે. એટલે હવે અહીંયા કયું આને સમજાવવા માટે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કુશકાઓથી છૂટા પડેલા ચોખા
ક્લિયર? તો અહીંયા એમ કીધું છે કે એકતા જરૂરી છે. જો એકતા હશે તો જ માણસ પોતે પોતાનો વિકાસ થાય. કારણ કે એના માટે ઉદાહરણ કે કુશકાઓથી જે ડાંગરના પોતરા હોય ને, જો એ પોતરા સાથે હશે ને તો જ ઉગશે. પણ એનાથી તમે છૂટા પાડી દો ને પછી ઉગાડવા જાઓ તો એ ક્યારેય ઉગશે નહીં. એટલે સાથે છે તો ઉગે છે, બાકી નહીં. એવી જ રીતે માણસોમાં પણ જો એકતા હશે તો એનો વિકાસ છે, બાકી નહીં. હવે આની પહેલાના જે શ્લોકો સમજી ગયા એની અંદર જે સમાસ આવે છે એ વાત કરી દો કે પર્વતલંઘન પર્વતસ્ય યસ્ય આવ્યો એટલે ષષ્ઠી વિભક્તિ છે તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. મિત્ર સંગ્રહ મિત્રાણામ, મિત્રાણામ એ બહુવચનનું રૂપ છે. અકારણ પુલ્લિંગ ષષ્ઠી બહુવચનનું રૂપ છે. મિત્રોનો સંગ્રહ, મિત્રોનો સંગ્રહ એટલે દોરીનું ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. તો આ બંને ષષ્ઠી તત્પુરુષ સમાસ છે અને એની એક સંધિ હતી આગળના શ્લોકમાં પંચેતાની, પંચ પ્લસ એતાની એની સંધિ આપણે તે છૂટી પડશે. પંચ પ્લસ એતાની બાકીના બધા શ્લોકની અંદર સાથે સાથે સંધિ કીધેલી છે, બરાબર? કે જે છે અહીંયા વિગુણેશુ પ્લસ અપી અને દુસેહી પ્લસ અપી એવી સંધિ છે. બાકી કઈ સંધિ છે નહીં. અને બાકીના આગળના શ્લોકમાં બીજી બે સંધિ હતી તો એ પણ મેં તમને જણાવી દીધી છે. તો ચાલો હવે બાકીના જે 3 શ્લોકો છે, આ બાકીના 4 શ્લોકો આપણે બીજા પાર્ટની અંદર જોઈશું. ચાલો તો નમસ્તે.